નમસ્કાર મિત્રો, ફરીથી તમારું યુટ્યુબ ચેનલ વિશાલ સ્પીકમાં સ્વાગત છે. એક પ્રશ્ન થાય અથવા ઘણી વખત પ્રશ્ન થાય કે શું શિક્ષણ વગર સંસ્કાર શક્ય છે? શિક્ષણ વગર સમજદારી શક્ય છે? તો જવાબ છે 100% નથી શક્ય. શિક્ષણ વગર સંસ્કાર શક્ય નથી અને સમજદારી પણ શક્ય નથી. તો એનું સૈદ્ધાંતિક કારણ જોઈએ તો શિક્ષણ માટે, સમજદારી માટેના, સંસ્કાર માટેના કેટલા રૂલ્સ છે, કેટલા નિયમો છે, એ સમજવા માટે વાંચન જરૂરી છે. એ બધું લેખિત સ્વરૂપે હોય. તો લેખિત સ્વરૂપે વાંચવા માટે ભણવું જરૂરી છે. તો ત્યાં શિક્ષણ વગર સંસ્કાર અને સમજદારી શક્ય નથી, 100% સાચું કહી શકાય. પરંતુ ઘણી વખત એવો પ્રશ્ન થાય તો પછી વર્તમાનમાં તો શિક્ષણનો ઘણો બધો વ્યાપ છે, છતાં પણ સંસ્કાર અને સમજદારી તો નથી. તો એના માટે એમ ન કહી શકાય કે શિક્ષણ વગર સંસ્કાર અને સમજદારી શક્ય છે. એ પહેલાંથી જ નથી. આ પ્રશ્ન સાચો પણ છે અને ખોટો પણ છે. ખોટો એ રીતે છે કે શિક્ષણ વગર, ભણતર વગર જે તમે 12, 15, 20 વર્ષ સુધી ભણો ત્યાં સતત ને સતત જે શિક્ષકો હોય, માર્ગદર્શકો હોય, ગુરુ હોય, એ સતત ને સતત વિદ્યાર્થીને અક્ષર જ્ઞાન, અંક જ્ઞાન, વ્યવસાયલક્ષી જ્ઞાનની સાથે સાથે સંસ્કાર, શિસ્ત, ડિસિપ્લિન, યોગ બધું શીખવાડતા હોય છે. એટલે એટલા માટે ખોટું છે કે શિક્ષણ વગર સંસ્કાર અને સમજદારી શક્ય નથી. પરંતુ વર્તમાનના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો શિક્ષણનો જેટલો વ્યાપ છે એટલી સમજદારી અને સંસ્કારો નથી. એનું કારણ એક જ છે કે અત્યારે જે બાળકોને આપણે શિક્ષણ આપીએ છીએ, જે ભણાવીએ છીએ, એ મોટાભાગે વ્યવસાયલક્ષી જ ભણાવીએ છીએ. કે ગમે તેમ કરીને આપણો જે છોકરો છે, બાળક છે, ટકાવારી લઈ આવે, કોઈ સરકારી જોબમાં સિલેક્ટ થઈ જાય, કોઈ કંપનીમાં એને જોબ મળી જાય. બસ આ કારણથી જ આપણે ભણાવીએ છીએ. હવે ભણે છે, જોબ મેળવી લે છે, રોજગારી પ્રાપ્ત કરી લે છે, વ્યવસાયમાં સેટ થઈ જાય છે, પરંતુ સાથે સાથે એનામાં સમજદારી અને સંસ્કાર એટલા માટે નથી આવતા કારણ કે આપણે માત્ર બાળકને એ જ સતત ને સતત અપેક્ષા રાખીએ છીએ કે તારે ભણી ગણીને નોકરી કરવી છે, પૈસા કમાવા છે, જોબ મેળવવી છે કોઈ કંપનીમાં કે સરકારમાં. બસ સતત ને સતત આપણે એના મગજમાં એ જ વિચારો આપીએ છીએ. સાથે સમજદારી, શિસ્ત, સંસ્કાર, યોગ એ આપણે કહેતા જ નથી. એ પ્રત્યે આપણે જ દુર્લક્ષ સેવીએ છીએ. હવે જો આપણું જ માંગણી એવી હોય તો સ્વાભાવિક જે એને મોટાભાગે તો હવે તો પ્રાઇવેટ ક્ષેત્રો ઘણા છે, તો એ લોકોનો એપ્રોચ તો એ તરફ જ હોય કે બાળકો ગમે તેમ કરીને ટકાવારી લાવે, પાસ થઈ જાય ને ગવર્મેન્ટ જોબમાં કે કોઈ પ્રાઇવેટ જોબમાં સિલેક્ટ થઈ જાય. તો આપણે એના પ્રત્યે દુર્લક્ષ સેવીએ છીએ કે આપણા બાળકો સંસ્કારી, સમજદાર કે શિસ્તવાન બને કે ન બને એનાથી કોઈ મતલબ આપણે નથી. તો જે વસ્તુની આપણે જરૂર નથી બીજો આપશે કઈ રીતે? તો પહેલો તો સંસ્કારોની, શિસ્તની, સમજદારની જરૂરિયાત આપણે હોવી જોઈએ. આપણે એમ લાગવું જોઈએ કે આપણા જે બાળકો છે અક્ષર જ્ઞાન, અંક જ્ઞાન પ્રાપ્ત કરે, સાથે સાથે શિસ્ત, સમજદારી અને સંસ્કારયુક્ત બને એવી માંગણી, એવી ડિમાન્ડ આપણી હોવી જોઈએ. હવે એવી આપણી ડિમાન્ડ નથી તો આપણે ગમે તેમ કરી જોબ મળે, ગમે તેમ કરી વ્યવસાયલક્ષી શિક્ષણ પ્રાપ્ત કરી, જેનાથી શું થાય કે ઘણી વખત બાળકો મોટા થાય, એ જોબ મેળવી લે, પછી એ મા બાપ પ્રત્યે, ઘરના વડીલો પ્રત્યે કે પરિવારજનો પ્રત્યે એને ખાસ એનામાં લાગણી હોય નહીં. પછી ગમે ત્યારે ગમે ત્યાં મૂકીને જતો રહે છે. પછી એ લોકો કેવી વિટંબણામાં જીવે છે, એની માનસિક દશા શું થાય છે એ સમજી શકતો નથી. તો આ આટલા માટે છે. વર્તમાનમાં આટલો બધો શિક્ષણનો વ્યાપ વધ્યા છતાં પણ સમજદારી, શિસ્ત અને સંસ્કાર નથી. જોકે નથી એમ તો ન કહી શકાય, ઘણું બધું છે, છતાં પણ ક્યાંક ક્યાંક નથી. તો એના માટે જવાબદાર આપણે જ છીએ. કારણ કે આપણું જે મુખ્ય માંગણી છે, મુખ્ય ડિમાન્ડ છે, ગમે તેમ કરીને આપણો જે બાળક છે તે વ્યવસાયલક્ષી બનવો જોઈએ અને વ્યવસાય પ્રાપ્ત થવું જોઈએ. સાથે સાથે નાનપણથી જ આપણે ચીવટ રાખીએ કે શિસ્ત આવે, એનામાં સમજદારી આવે, સંસ્કાર આવે, તો ઓટોમેટિકલી ગુણો એનામાં ડેવલપ થાય. અને જે એના જે ભણાવનારો છે, જે એને ભણાવનારા છે, શિક્ષણ આપનારા છે, એ પણ સમજી જાય કે ના, આને માત્ર વ્યવસાયલક્ષી નહીં, સાથે સાથે આ પણ જોઈએ છે, તો એ આપે. તો વર્તમાનમાં નથી તો એના માટે જવાબદાર આપણે જ છીએ, કારણ કે આપણી માંગણી જેવી છે. બાકી તો શિક્ષણ વગર શિસ્ત, સમજદારી અને સંસ્કાર એ શક્ય નથી. કારણ કે જેટલું બધું જ્ઞાન છે એની ભાષામાં સંગ્રહિત છે, લેખિત સ્વરૂપે સંગ્રહિત છે. હવે જો કોઈ સંસ્કારી બનવું હોય, શિસ્તમય બનવું હોય, તેવા જે પ્રાચીન કાળના પાત્રો છે કે આદર્શ પાત્રો છે, રાજનેતાઓના પાત્રો છે, ગુરુઓના પાત્રો છે, ઋષિઓના પાત્રો છે કે ભગવાનના જે પાત્રો છે, એ બધું વાંચવા માટે બધું લેખિત સ્વરૂપમાં છે. જો એ બધું વાંચે, સમજે તો એને સંસ્કાર, સમજદારી અને શિસ્ત એનામાં ડેવલપ થાય. તો શિક્ષણ વગર સમજદારી, સંસ્કાર અને શિસ્ત શક્ય નથી. એ વાત 100% સત્ય જ છે.
માટે આપણે બધાએ આપણા જે બાળકો છે એ ભાવિ પેઢી છે શિક્ષિત બને, સંસ્કારી બને અને સમજદાર બને એવા પ્રયત્નો કરવા જોઈએ. ધન્યવાદ. અસ્તુ.